વલસાડ શહેરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। જ્યાં જુઓ ત્યાં ગંદકી જોવા મળી રહી છે। તંત્રની કામગીરી ઉપર સવાલ ઉઠ્યા છે। ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય। સ્ટેશન બસ ડેપો વિસ્તારોમાં પારાવાર ગંદકી છે। લોકો પરેશાન થયા છે। દુર્ગંધ ફેલાઈ રહી છે। પાલિકા દ્વારા સમયસર કચરો ન ઉપાડતા ગંદકી જોવા મળી છે, જેમાં કચરાના ઢગલા ઉપર ગાયો તેમજ ભૂંડ પણ જોવા મળ્યા। अति दुर्गंध माथी राहदारियों ने पसार थवानो वारो आव्यो छे। तो आ दृश्यो में आपने बतावी रह्या छीए। एटली हदे आ गंदकी जोवा मळी रही छे। समयसर कचरो न उठावता होवानी रेलवे विभागे फरियाद करी। स्टेशन का है गोदी साइड का, यहाँ हम लोग डेली आते जाते हैं और यहाँ का कचरा सब लोग यहाँ के आके फेंक जा जाते हैं। यहाँ के ना नगर पालिका देखते हैं ना रेलवे देखते हैं, सरकार। ये सब बहुत खराब हो रहा है। कचरे से बीमारियां भी हो सकती है। बीमारी बहुत चीज हो सकती है, किसी को इन्फेक्शन फैल जाती है, कुछ भी फैल सक जाता है ऐसा। डेली देखते हैं हम लोग, आते रहते हैं, कितना कचरा फेंका रहता है, वहाँ फेंका रहता है, वहाँ फेंका रहता है। बस सरकार ये सब देख ही नहीं रहे, पैसे ही देख रहे तो क्या फायदा है। आपको क्या लगता है दुर्गंध से यहाँ से सामना करना पड़ता है? ये तो है, लेकिन क्या करेंगे, अभी हो नहीं पाएगा ना। सरकार साफ तो करेगा नहीं, सिर्फ बोल देगा होगा होगा, फिर नहीं हो पाएगा ना। क्या अभी क्या मांग के आप? मारू वलसाड स्वच्छ वलसाड वातो करवामां आवे छे, परंतु नगरपालिकानी जो वात करवामां आवे तो गंदकीनुं साम्राज्य जोवा मळी रह्युं छे। आपणे दृश्यो बतावीश। वलसाडना स्टेशन रोड अने डेपोनी वच्चेना दृश्यो छे। અહીંથી સ્ટેશન ઉપરથી કેટલાય યાત્રિકો આવતા હોય છે અને અહીંથી પસાર થતા હોય છે। કઈ કેટલા યાત્રીઓને અહીંથી નીકળવા માટે દુર્ગંધ પહેલા લેવી પડે છે, ત્યારબાદ વલસાડની અંદર અહીંયા શહેરની અંદર આવવું પડતું હોય છે। પાછળ મોગરાવડી વિસ્તાર છે, બતાવીશ આપણે આ દ્રશ્યો છે। અહીં જે ગંદકી છે તેનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। પાછળ બસ ડેપો છે, અહીં આ બાજુ સ્ટેશન છે અને સ્ટેશનની વચ્ચેથી જે લોકો પસાર થાય છે તેને આ સામનો કરવો પડે છે, દુર્ગંધનો સામનો કરવો પડે છે। આપણે સીધા દ્રશ્યો બતાવીશ મંતવ્ય ન્યૂઝની ટીવી સ્ક્રીન ઉપર, જ્યાં ભૂંડકાઓનું રાજ જોવા મળી રહ્યું છે। નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવામાં આવી છે, રેલવે સ્ટેશન વિભાગ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે, એસટી ડેપો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ અહીંથી કચરો ઉચકવાનું નામ લેતી નથી। કઈ કેટલા લોકો અહીં દુર્ગંધથી પીડાય છે, કઈ કેટલા લોકોને બીમારી પણ થઈ શકે છે। આજે આ ચોમાસાની હાલત જો આપ જોવા જાય તો ચોમાસામાં તો આના બદથી બદતર હાલ થઈ ચૂકે છે। વલસાડ શહેરની અંદર ઠેર ઠેર જગ્યા ઉપર ગંદકીએ પોતાની માજા મૂકી છે। ત્યારે આપણે સીધા દ્રશ્યો બતાવીશ કે આ અહીં ભૂંડકાઓનું રાજ જોવા મળી રહ્યું છે, પણ સાથે સાથે નગરપાલિકાના પેટનું પાણી હલતું નથી। લોકો અહીં ગંદકી કરે છે। લોકોએ પણ અહીં વિચાર કરવો જોઈએ કે આ જગ્યા પર કચરો ન રાખવો જોઈએ, કારણ કે જાહેર રોડ છે, જાહેર રોડ ઉપર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ત્યારે નગરપાલિકાની જે આ જે જવાબદારી હોય છે, જવાબદારી બરાબર નિભાવતા ન હોય। નગરપાલિકા વિભાગ તંત્રને પણ જાણ કરવામાં આવી છે, અહીંના સ્ટેશન વિભાગને પણ જાણ કરવામાં આવી છે, પરંતુ કચરો અહીંયાથી લેવાનું કોઈ નામ નથી લેતા। ત્યારે વલસાડની અંદર સ્વચ્છ વલસાડ, સારું વલસાડની વાતો કરવામાં આવે છે, પરંતુ અહીં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। નગરપાલિકાના પેટનું પાણી હલતું નથી। મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ।